નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અભિનવી ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આપણે બંધારણની સિરીઝમાં આજે આગળ વધવું છે। આપણે રાષ્ટ્રીય પ્રતીકો ભણીએ છીએ, જેની અંદર ભાગ 1 અને ભાગ 2 ભણ્યા, અને રાષ્ટ્રીય પ્રતીકોનો આજે છેલ્લો લેક્ચર એટલે કે ભાગ નંબર 3 ભણવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આમ જ આપણે બંધારણની સિરીઝને ધીમે ધીમે આગળ વધારવી છે, પરંતુ તમારો પ્રતિસાદ અમને મળતો રહેશે તો અમને વધારે આનંદ થશે। એટલે વિદ્યાર્થી મિત્રો, તમે લેક્ચરની અંદર લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં, અને વધારે ને વધારે વિદ્યાર્થી સુધી ચેનલને શેર કરજો। તો આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ રાષ્ટ્રીય પ્રતીકોની અંદર આગળ। ગયા લેક્ચરમાં આપણે રાષ્ટ્રીય ગાન, રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રીય પંચાંગ સુધી ભણ્યા હતા, જ્યારે આજે આપણે એની અંદર આગળ ભણવાના છીએ, અને મુદ્દાનું નામ છે રાષ્ટ્રીય પ્રાણી। તમને એવું પૂછવામાં આવે કે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું, તો મોસ્ટ ઓફ બધાને ખ્યાલ હશે કે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી આવશે વાઘ। શું આવે? વાઘ। બધાને નામ ખ્યાલ જ હોય। આમ જોવા જાઓ તો 1972 સુધી આપણું રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું। શું હતું ભાઈ? સિંહ। પરંતુ 1973ની સાલની અંદર એક પ્રોજેક્ટ આવ્યો, અને પ્રોજેક્ટનું નામ છે ટાઈગર પ્રોજેક્ટ। હવે આ ટાઈગર પ્રોજેક્ટ આવ્યો એટલે શું થયું કે આપણું જે રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું એની જગ્યાએ શું બનાવવામાં આવ્યું? વાઘને બનાવવામાં આવ્યું। કઈ સાલથી? 1973થી 1972 સુધી શું હતું? સિંહ હતું। પણ કયો વાઘ? તો બેંગોલ ટાઈગર। યાદ રાખજો, કયો વાઘ આવશે? બેંગોલ ટાઈગર જે છે એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે। પણ કદાચ હજુ એનાથી પણ આગળ પૂછે કે ભાઈ આ વાઘનું લેટિન નામ, જો ક્યાંક પરીક્ષામાં પૂછાઈ શકે કે ભાઈ વાઘનું લેટિન નામ શું, તમને ખબર હોવી જોઈએ। તો યાદ રાખજો, વાઘનું લેટિન નામ છે પેન્થેરા ટાઇગ્રીસ લિનાયસ। જો મિત્રો યાદ રાખજો, વાઘનું લેટિન નામ શું આવશે? પેન્થેરા ટાઇગ્રીસ લિનાયસ। આ વાઘનું લેટિન નામ છે, કંઈક તમારા એક્ઝામની અંદર પૂછાઈ શકે। તો આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું આવ્યું? વાઘ આવ્યું। ચાલો એના પછી આગળ તમને એવું પૂછવામાં આવે કે રાષ્ટ્રીય પક્ષી પ્રાણી વાઘ, તો આપણું રાષ્ટ્રીય પક્ષી કયું? તો કે ભાઈ આપણું રાષ્ટ્રીય પક્ષીનું નામ છે મોર। કયું આવે? મોર। તમને એક પ્રશ્ન પૂછું, આ મોર છે એ ફિમેલ કે મેલ? ઘણાને ખબર નહીં હોય। આ મેલ છે એને, અને ફિમેલ હોય ને ઢેલ કહેવાય। તો આ મોર છે એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે। એમ કહેવાય કે સિકંદર જે છે એ ભારત ઉપર આક્રમણ કરવા માટે આવ્યો, અને પંજાબનો જે રાજા પોરસ, એ પોરસને હરાવ્યો, અને ત્યાંથી પાછો વયો ગયો। એ આગળ ન વધ્યો, હે ને? એની સેનાએ હથિયાર મૂકી દીધા કે અમે થાકી ગયા છીએ, વર્ષોથી લડતા 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 એ પહોંચ્યા છે। અડધા પડધા બિચારા ઓછા થઈ ગયા, અડધા પડધા ઘવાઈ ગયા, હવે આમાં આટલા વિધા છે, અને અમે હવે થાકી ગયા છીએ, અમારે આગળ વધવાનું થતું નથી। એટલે સિકંદર જે છે એ પંજાબના રાજા પોરસને હરાવી અને ત્યાંથી આગળ ચાલતો નથી, એ પાછો પોતાના દેશમાં જાય છે। પણ સિકંદર જ્યારે ભારતમાં આવ્યો ને, ત્યારે એક પક્ષીથી પ્રભાવિત થયો। કયું પક્ષી? મોરથી। અને એમ કહેવાય છે કે સિકંદર જ્યારે પાછો ગયો ત્યારે પોતાની સાથે મોરને લેતો ગયો। શું લઈ ગયો તો? મોરને લેતો ગયો। અને એ જ મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે। પણ આનું લેટિન નામ યાદ રાખજો, આનું લેટિન નામ આવશે પાવો ક્રિસ્ટેટસ। આપણે સ્ટેટસ યાદ રાખવાનું,
વોટ્સએપની અંદર બધા સ્ટેટસ જોતા હોય ને, શું યાદ રાખવાનું? સ્ટેટસ. પાઓક્રી સ્ટેટસ આપણું શું છે? રાષ્ટ્રીય પક્ષી, જેને આપણે ગુજરાતીની અંદર મોર કહીએ છીએ. ચાલો આગળ વધીએ. અને એના પછી આવશે રાષ્ટ્રીય વૃક્ષ. ચાલો, રાષ્ટ્રીય વૃક્ષ કયું આવે? રાષ્ટ્રીય વૃક્ષ તો કે આપણે લખી શકીએ રાષ્ટ્રીય વૃક્ષ આપણો વડ આવે છે ને, ઘેઘોર ઘટાદાર વડ. આ વડ છે એ આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે. અને તમને ખબર હોય તો બહેનો એક વ્રત કરે વડ સાવિત્રીનું. વડને દોરાથી બાંધી દે. કેમ? એવું કહેવાય કે વડ બાંધે ને તો વર બંધાય, હે ને? તો આ રાષ્ટ્રીય વૃક્ષ છે કયું? આપણું વડ. પણ એટલે નહીં ચાલે ભાઈ, લેટિન નામ બોલવું પડશે. ચાલો બોલો, વડનું લેટિન નામ કયું? તો યાદ રાખજો, આનું લેટિન નામ આવશે ફાઇક્સ બેન્થભાલેસિસ. શું આવ્યું લેટિન નામ? ફાઇક્સ બેન્થભાલેસિસ. કોનું લેટિન નામ આવ્યું છે? વડનું છે. તો આ યાદ રાખજો, આપણું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? વડ છે. અને એના પછી આગળ વધીએ. અને એવો પ્રશ્ન પૂછાય કે રાષ્ટ્રીય ફળ કયું? કોઈ શ્રીફળ ન બોલતા હો. ઘણા શ્રીફળ કે રાષ્ટ્રીય ફળ કયું? શ્રીફળ. એમ ન હાલે. રાષ્ટ્રીય ફળ તમને બધાને ખબર જ છે કે ઉનાળાની સિઝન આવે ને એટલે એક ફળ બહુ પ્રખ્યાત, માણસો એની પાછળ પડી જાય. કયું ફળ? કેરી, હે ને? કઈ ભાઈ કેરી? તાલાલા ગીરની કેસર કે વલસાડની હાફૂસ? કઈ કેરી ગણશું આપણે? તો અહીંયા એવું કંઈ નામ છે નહીં. તમારે એવું યાદ રાખવાનું કે ભાઈ રાષ્ટ્રીય ફળ એટલે કેરી, પછી તાલાલાની ગીરની કેસર હોય તો એ ભલે, વલસાડની હાફૂસ હોય તો એ ભલે, અને આપણી ભાઈ એમ કહેવાય કે ભાવનગર આગળ મહુવા એની જમાદાર હોય તો એ ભલે. ખબર તમને જમાદાર કેરી શા માટે આવે? ભાવનગર મહારાજા છે ને, તેને આ એક વ્યક્તિ જેનું નામ જમાદાર ફતેહ મામા, અને એને નોકરીમાંથી છૂટો કર્યો. કોઈક આરોપ મૂક્યો એટલે કે ભાઈ રોજીરોટી માટે શું કરવું? તો કે ભાઈ આપણે આંબા વાવો, બગીચો બનાવો આંબાનો. અને એક નવી પ્રકારની કેરીની જાત એને સંશોધન કરી અને એનું નામ પડ્યું જમાદાર કેરી. એને ઉગાડી દે ને એટલે જમાદાર. ક્યાંની? મહુવાની. તો યાદ રાખજો, આપણું રાષ્ટ્રીય ફળ કયું આવે? કેરી. અને કેરીનું લેટિન નામ, કેરીનું લેટિન નામ આવશે મેગ્નીફેરા ઇન્ડિકા. એનું લેટિન નામ શું આવશે? મેગ્નીફેરા ઇન્ડિકા. કેનું નામ છે ભાઈ? રાષ્ટ્રીય ફળ કેરી, એનું લેટિન નામ. એના પછી આગળ આવશે રાષ્ટ્રીય ફૂલ. રાષ્ટ્રીય ફૂલ કયું? તો આપણું રાષ્ટ્રીય ફૂલ જે છે એનું નામ છે કમળ. કયું આવશે? કમળ. હમણાં મોદી સાહેબ ઘણી બધી યોજનાઓ લાવ્યા, અને અમુક યોજના તો એવી આવી કે જેનાથી લોકો થાકી ગયા. નોટબંધી છે, જીએસટી છે, એટલે પછી લોકોએ એક નારો આપ્યો, શું? કમળ કા ફૂલ હમારી ભૂલ, હે ને? આવો નારો એક પ્રચલિત થયો હતો. તો આ કમળ જે છે ભાજપનું પ્રતીક, અને એ જ કમળ જે છે સાહેબ એમ કહેવાય કે આપણું રાષ્ટ્રીય ફૂલ છે. પણ આનું લેટિન નામ, કમળનું લેટિન નામ આપો તો આનું લેટિન નામ આવશે નેલમ્બો ન્યુસીપેરા ગોર્ટન. શું આવે? નેલમ્બો ન્યુસીપેરા ગોર્ટન. કમળનું શું છે? લેટિન નામ. હવે ઘણા બધા વિચાર કરતા હશે કે આપણે સારા લેટિન નામ યાદ રાખવું, મગજ હેંગ થઈ જાય, કેટલુંક મગજમાં યાદ રાખવું. ચિંતા નહીં કરવાની, હે ને? આમાં અમુક સમયે તમે રિવિઝન કરી લો, વાંચતા જાઓ ગુજરાતી નામને સામે લેટિન નામ, એટલે આસાનીથી તમને યાદ રહી જશે. તો લેટિન નામ પણ તમારે યાદ રાખવાના છે. કેના? તો કે ભાઈ આ 5ના, હે ને? ચાલો આગળ વધીએ. એના પછી આગળ આવશે રાષ્ટ્રીય રમત. ચાલો, રાષ્ટ્રીય રમત કઈ? ક્રિકેટ. ક્રિકેટ બોલતા ને એવું કોઈ. રાષ્ટ્રીય રમત આપણી આવશે જેનું નામ છે હોકી. કઈ આવે? હોકી. અને એમ કહેવાય ઓલિમ્પિકની અંદર
ભારત હોકીમાં 8 વખત ગોલ્ડ મેડલ મેળવ્યો છે. કેટલી વખત? 8 વખત. શેમાં? ઓલિમ્પિકમાં. અને એ જ હોકી જે છે એના જાદુગર એટલે મેજર ધ્યાનચંદ, જેને હોકીના જાદુગર કહેવાય. અને એનો જન્મદિવસ એટલે 29 ઓગસ્ટ રાષ્ટ્રીય રમત દિવસ. જો મેજર ધ્યાનચંદનો જન્મદિવસ કયો? 29 ઓગસ્ટ. એને શું ઉજવાય? રાષ્ટ્રીય રમત દિવસ તરીકે આપણે ઉજવવામાં આવે છે. એમ કહેવાય એક વખત જર્મની અને ભારતની હોકીની ફાઇનલ મેચ, અને જર્મનીનો તાનાશાહ હિટલર ખુદ મેચ જોવા માટે બેઠેલો. અને હિટલર જોવે કે ભાઈ આ ઓલો ખેલાડી જે છે ધ્યાનચંદ ગજબનું રમે છે, આ રીતે ગોલ કઈ રીતે કરતો હશે? 100% એનું હોકી સ્ટિક છે ને એમાં કંઈક હોવું જોઈએ, બાકી આ રીતે ગોલ થાય જ નહીં. બેઠો બેઠો હિટલર જોવે. મેચ પૂરી થઈ એટલે હિટલરે મેજર ધ્યાનચંદની હોકી સ્ટિક મંગાવી, તોડી જોવા માટે કે આમાં શું છે, પણ કાંઈ નીકળ્યું નહીં. એટલે એમ કહેવાય કે હિટલર મેજર ધ્યાનચંદને બોલાવે છે કે ભાઈ તમે આવું સરસ મજાનું રમો છો, તમે ભારતમાં શું કરો છો? કોઈ જોબ કરો છો? તો કે હા. મેજર ધ્યાનચંદે જવાબ આપ્યો, હું સેનાની અંદર સુબેદાર છું, મેજર છું. બસ આવા સારા ખેલાડી હોવા છતાંય તમને સુબેદારનું પદ આપ્યું. કોણ બોલે છે? હિટલર બોલે છે કે આવા સારા ખેલાડી હોવા છતાંય તમને સુબેદાર બનાવ્યા, આવો જર્મનીની ટીમમાં, અમારી ટીમમાંથી રમો, તમને હું જર્મનીનો એર ચીફ માર્શલ બનાવી દો. અને હવે સાંભળજો હો, મેજર ધ્યાનચંદનો જવાબ શું કીધું? કે મને મારો દેશ સુબેદાર બનાવે તોય ભલે અને પટ્ટાવાળો બનાવે તોય ભલે, રમીશ તો ભારતની ટીમમાંથી, બાકી નહીં રમું. આવા એક દેશભક્ત ખેલાડી એટલે મેજર ધ્યાનચંદ. અને મેજર ધ્યાનચંદનો જન્મદિવસ એટલે 29 ઓગસ્ટ, એને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવીએ છીએ. તો રાષ્ટ્રીય રમત કઈ આવશે? હોકી આવશે. અને યાદ રાખજો, જેમ આપણે અશોક ચક્રમાં 24 આરા હોય, એમ હોકીનું જે ચિહ્ન છે એની અંદર 24 હોકી સ્ટિક આવે. ફરતી ફરતી કેટલી આવે? 24 હોકી સ્ટિક આપવામાં આવે છે. એ પણ તમારે યાદ રાખવાનું. ચાલો આગળ આવશે, એના પછી આવશે રાષ્ટ્રીય નદી. ચાલો રાષ્ટ્રીય નદી કઈ આવશે? સાબરમતી, તાપી, નર્મદા, કે પછી આપણે સુરેન્દ્રનગરમાં ભોગાવો, ભાદર, સૌરાષ્ટ્રની મોટા મોટી. યાદ રાખજો રાષ્ટ્રીય નદી કઈ આવે? તો તમને બધાને નામ યાદ હશે, ગંગા નદી. કઈ આવે? ગંગા. પણ મિત્રો એક તમને રમતનો એક પ્રશ્ન કહી દઉં. હકીકતમાં જોવાનું જાવ ને તો આપણી કોઈ રાષ્ટ્રીય રમત છે જ નહીં. આમ કોઈ કાયદેસર રીતે રમત નથી, થોડુંક મગજમાં રાખજો. આપણી રાષ્ટ્રીય નદી ગંગા છે. એમ કહેવાય દેશની સૌથી લાંબી અને પવિત્ર નદી એટલે ગંગા ઉત્તરાખંડની અંદર ગંગોત્રીમાંથી નીકળે, હિમાલયમાંથી. ક્યાંથી નીકળે છે? ગંગોત્રીમાંથી. અને એવી લાંબી અને પવિત્ર નદી છે. અને આ જ ગંગા નદી જે છે એને 2009માં ગંગા શુદ્ધિકરણ માટેની યોજના આવી હતી. એક ઓલી પિક્ચરનું નામ છે ને, રામ તેરી ગંગા મેલી. સાહેબ એવી હકીકત થઈ ગઈ છે કે જે પવિત્ર નદી છે એમાં આજે એટલી બધી ગંદકી છે કે ન પૂછો વાત. ઘણા બધા લોકો હરિદ્વાર જાય ને એટલે ગંગામાં ડૂબકી લગાવે. કેમ? તો કે પાપ ધોઈ જાય. આખી જિંદગી જાકુબી ના કરવાના, હવે પાપ ધોવા ગંગામાં જવું? માં ગંગાએ ના પાડે, નીકળ તારા પાપ મારામાં ધોવાય એવા નથી, હે ને? એવી પવિત્ર નદી. હવે તમે ગંગામાં પાપ ધોવા માટે ડૂબકી મારો ને બહાર આવો ને તો ક્યાંય કોઈ કદું ચામડું મગજમાં ઓલું માથા ઉપર આવે, હે ને? કારણ કે ઓલું કાનપુરમાં મોટો ઉદ્યોગ ચામડાનો, બધો કચરો ગંગા નદીમાં. કાંઈ કાંઈ બૂટ ચંપલ માથે આવે ને કાંઈ કપડાં માથે આવે. એટલી બધી પ્રદૂષિત નદી કરી નાખી છે કે ન પૂછો વાત. એટલે 2009માં આ ગંગા શુદ્ધિકરણ માટેની યોજના આવી હતી. અને આ ગંગા નદીનો જે પ્રવાહ છે ને એને રાષ્ટ્રીય જળમાર્ગ બનાવવામાં આવ્યો છે.
ક્યાંથી ક્યાં? તો યાદ રાખજો, અલ્હાબાદ કહેતા પ્રયાગરાજ, પ્રયાગરાજથી લઈ અને હલ્દિયા સુધીનું 1600 કિમીઓ, યાદ રાખજો કેટલા કિમી? 1600 કિમી. અને 1600 કિમીનો જે માર્ગ છે ને એને રાષ્ટ્રીય જળમાર્ગ ઘોષિત કરવામાં આવ્યો છે. એટલું નહીં, પણ કોર્ટે તો ત્યાં સુધી કહી દીધું કે આ ગંગા નદીને કોઈ નુકસાન પહોંચાડશે તો જેમ કોઈ જીવિત વ્યક્તિને નુકસાન પહોંચાડશે એ રીતનો ગુનો દાખલ કરવામાં આવશે. અને જીવિત વ્યક્તિનો દરજ્જો આપ્યો છે. જીવિત વ્યક્તિનો દરજ્જો કોર્ટે 2 નદીને આપ્યો, એક ગંગા અને બીજી યમુના. આ બંનેના રક્ષણ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો આ દેશની પવિત્ર નદી એવી ગંગા, કે જ્યારે કોઈ માણસનું મૃત્યુ થાય ને તો એના મુખની અંદર છેલ્લે જોજો ગંગાજળ મૂકવામાં આવે. આવી એવી નદી કે ભગીરથ રાજા તપ કરી અને ગંગા નદીને સ્વર્ગમાંથી ધરતી ઉપર લાવ્યા હતા, એ જ આ ગંગા. ચલો આગળ વધીએ. એના પછી આવશે રાષ્ટ્રીય જળચર જીવ. શું આવે? રાષ્ટ્રીય જળચર જીવ, માછલી, કાચબો. શું લખશું? તો અહીંયા રાષ્ટ્રીય જળચર જીવમાં આવશે ડોલ્ફિન. કઈ આવે? ડોલ્ફિન. ક્યાંની? સાબરમતીની, નર્મદાની, તાપીની, ભાદરની, આપણા સુરેન્દ્રનગરના ભોગાવાની. કઈ ડોલ્ફિન? ગંગા નદીની ડોલ્ફિન. હો, કઈ ડોલ્ફિન? ગંગા નદીની ડોલ્ફિન. અને રાષ્ટ્રીય જળચર જીવ ઘોષિત કરવામાં આવ્યો છે. કઈ સાલમાં? 2009માં. રાષ્ટ્રીય નદી ક્યારે ઘોષિત થઈ? 2008. અને રાષ્ટ્રીય જળ જીવ ડોલ્ફિન 2009. અને એના પછી આગળ આવશે રાષ્ટ્રીય વિરાસત પ્રાણી. ચાલો, કયું આવે રાષ્ટ્રીય વિરાસત પ્રાણી? તો આપણો અહીંયા જવાબ આવશે હાથી. હાથી મેરા સાથી, હે ને? હાથી જે છે આપણું રાષ્ટ્રીય વિરાસત પ્રાણી છે. અને એમ કહેવાય કે રાજસ્થાનની અંદર જયપુરની બાજુમાં એક ગામ આવે, કુંડા ગામ. અને કુંડા ગામને હાથી ગામ ઘોષિત કરવામાં આવ્યું છે. વિશ્વનું 3જું હાથી ગામ એટલે કુંડા. ક્યાં આવે? રાજસ્થાનના જયપુરમાં. અને આવું જે હાથી જે છે એ તાકાતવાન પ્રાણી છે. અને એને શું આપણે ઘોષિત કર્યું છે? રાષ્ટ્રીય વિરાસત પ્રાણી. કઈ સાલમાં? 2010. જો તમારે યાદ રાખવાની એક રીત આપો. 8માં ગંગા નદી, 8 એટલે 2008. 8માં ગંગા નદી, 9માં ગંગાની ડોલ્ફિન. 8માં ગંગા નદી, 9માં ગંગાની ડોલ્ફિન અને 10માં ગંગાના કિનારે ચરતો હાથી. રહેશે યાદ? 8માં ગંગા નદી, 9માં ગંગાની ડોલ્ફિન અને 10માં એના કિનારે ચરતો હાથી. તો ત્રણેયની સાલ પણ તમને યાદ રહી જાય. ચલો મિત્રો આગળ. અને હવે એક પાછો અગત્યનો ટોપિક લઈએ જેનું નામ છે રૂપિયાનું પ્રતીક. આમાંથી પણ ઘણી બધી વાર પ્રશ્નો પૂછાય. રૂપિયાનું પ્રતીક કેવું આવે? એવું આવે ને, રૂપિયાનું પ્રતીક. આ રૂપિયાનું પ્રતીક જે છે ને એની અંદર 2 અલગ અલગ ભાષાનો સમન્વય છે. કઈ કઈ? તો કે તમે જો આની અંદર દેવનાગરી લિપિનો ર, જો દેવનાગરી લિપિમાં ર આવો થાય, હો, દેવનાગરી લિપિનો ર અને લેટિન ભાષાનો આર. કઈ? લેટિન. દેવનાગરી લિપિનો ર અને લેટિન ભાષાનો આર, આ બંનેનો સમન્વય કરીને આ પ્રતીક બનાવ્યું છે. તમે જોજો અહીંયા તમને ર દેખાય છે અને અહીંયા એક ઊભો લીટો માર દો એટલે આર બની જાય. તો આ બંનેનો સમન્વય કરીને આ રૂપિયાનું પ્રતીક બનાવ્યું. પણ કોને બનાવ્યું? બનાવનાર વ્યક્તિ કોણ? તો યાદ રાખજો, એ વ્યક્તિનું નામ છે ઉદયન કુમાર. ઉદયન કુમાર ધર્મલિંગમ. શું નામ છે? ઉદયન કુમાર ધર્મલિંગમ. મુંબઈ IIT એના વિદ્યાર્થી હતા. કોણ? ઉદયન કુમાર ધર્મલિંગમ. એને આ રૂપિયાનું પ્રતીક બનાવ્યું છે. ITI નહીં, હા, ITI વાળાનું કામ નથી, IIT નામ સાંભળ્યું ને,
મુંબઈ આઈઆઈટી એના વિદ્યાર્થી ઉદયન કુમાર ધર્મલિંગમ એને આ પ્રતીક બનાવ્યું. અને 15 જુલાઈ 2010 તારીખ યાદ રાખજો. કઈ? 15 જુલાઈ 2010ની અંદર એમ કહેવાય કે આ રૂપિયાના પ્રતીકને ભારત સરકારે માન્યતા આપી અને હવે દરેક નોટની અંદર આ પ્રતીક છાપવામાં આવે છે. પણ એક પ્રશ્ન પૂછો, સર્વપ્રથમ રૂપિયો શબ્દ આપ્યો કોને? પહેલો રૂપિયો શબ્દ આપનાર શેરશાહ સૂરી. યાદ રાખજો, આપણે જ્યારે મુગલ ભણવામાં આવે ત્યારે મુગલની અંદર આવશે બાબર, ને બાબર પછી હુમાયુન, હુમાયુન પછી એક વચમાં સૂરી વંશ આવ્યો, શેરશાહ સૂરી. એને રૂપિયો આપ્યો, પણ એ વખતે રૂપિયો કઈ ધાતુમાંથી બનેલો હતો? તો મિત્રો યાદ રાખજો, ચાંદીમાંથી. એ વખતે રૂપિયો શેમાંથી બન્યો હતો? ચાંદીમાંથી. આમ તો તમે ચલણ જોવા જાઓ ને તો સૌથી પહેલાં ફૂટી કોડી આવે, કોડી આવે દરિયા કિનારે, એ ફૂટી કોડી, એમાંથી કોડી બની, હે ને? શું બની? કોડી. કોડીમાંથી ધીમે ધીમે પાય આવી, પાયમાંથી પૈસો આવ્યો, અને પૈસામાંથી ધીમે ધીમે રૂપિયો આવ્યો. આ રીતે ધીમે ધીમે ચલણ આપણું આગળ વધ્યું હતું. તો યાદ રાખજો, સર્વપ્રથમ રૂપિયો શબ્દ કોને આપ્યો? શેરશાહ સૂરી. અને એ વખતે રૂપિયો કઈ ધાતુનો હતો? તો યાદ રાખવાનું, ચાંદીમાંથી બનાવેલો હતો. હવે 3-4 મુદ્દા મૌખિક ચર્ચા કરીએ. હાલો, એમ પૂછાય તમને, રાષ્ટ્રીય મીઠાઈ શું લખશો? જલેબી આવે. કઈ આવે? જલેબી. આપણે કહેવાય ને દશેરામાં બહુ ખવાય જલેબી, અને ગુજરાતમાં તો ખાસ કરીને ફેમસ જલેબી રાષ્ટ્રીય મીઠાઈ છે. રાષ્ટ્રીય પીણું કયું? ચા. ચાય પે ચર્ચા. અને એ જ ચાયવાળા આજે વડાપ્રધાન છે ને? એટલે રાષ્ટ્રીય પીણું છે. રાષ્ટ્રીય પીણું કયું? ચા. આમ તો તમને એવું નથી લાગતું બદલવાની જરૂર છે? નહીં સમજાય, રહેવા દો. રાષ્ટ્રીય પીણું કયું આવશે મિત્રો? ચા આવશે. ચાલો, એના પછી રાજભાષા. જો આ મુદ્દો યાદ રાખવા જેવો છે. દેશની રાજભાષા કઈ? રાજભાષા. તો તમે લખશો કે આપણી દેશની રાજભાષા હિન્દી આવે. કઈ આવે? હિન્દી. અને એનો આર્ટિકલ મોસ્ટ આઈએમપી 343. હિન્દીને રાજભાષાનો દરજ્જો કયા આર્ટિકલમાં આપ્યો છે? 343માં. જો ભૂલ ન પડે, હિન્દી છે ને એ આપણી રાષ્ટ્રભાષા નથી. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ખબર જ નથી હોતી, આમ તો શિક્ષકોને નથી ખબર ઘણા, કે આ રાજભાષા છે, રાષ્ટ્રભાષા નથી, હે ને? અને રાજભાષા કઈ આવે? હિન્દી. અને આપણી દેશની વહીવટી ભાષા કે તો અંગ્રેજી. 346 આર્ટિકલ 346. આપણી દેશની રાજભાષા હિન્દી, એનો આર્ટિકલ મોસ્ટ આઈએમપી બિન સચિવાલયમાં આર્ટિકલ લગભગ 5 વાર પૂછી ગયો. 343. ચલો, રાષ્ટ્રીય લિપિ કઈ લખશું? દેવનાગરી. કઈ આવે? દેવનાગરી. તો રાષ્ટ્રીય સ્મારક ઇન્ડિયા ગેટ દિલ્હી. એમ કહેવાય કે આપણા 90,000 જેટલા સૈનિકો, એની શહીદની યાદમાં રાષ્ટ્રીય સ્મારક બનાવવામાં આવ્યું છે. અને ત્યાં એક અમર જ્યોત જલાવવામાં આવે છે. અને તમે જોજો, 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય, વડાપ્રધાન ધ્વજવંદન કરવા જાય એના પહેલાં એ જે શહીદો છે એ રાષ્ટ્રીય સ્મારક ઉપર જઈ અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને પછી જ એ ધ્વજવંદન માટે જાય છે. કેમ? તો કે આજે અમારો તિરંગો લહેરાઈ રહ્યો છે એ તમારા બલિદાનના કારણે લહેરાઈ રહ્યો છે. એટલા માટે એ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે, એને યાદ કરવામાં આવે છે. તો રાષ્ટ્રીય સ્મારક કયું? ઇન્ડિયા ગેટ દિલ્હી. ગેટવે ઓફ ઇન્ડિયા નહીં, ગેટવે ઓફ ઇન્ડિયા મુંબઈમાં આવે. ચાલો આગળ, રાષ્ટ્રીયતા. આપણી રાષ્ટ્રીયતા કઈ? ભારતીય, જેને અંગ્રેજીમાં ઇન્ડિયન કહેવામાં આવે છે. અને છેલ્લે રાષ્ટ્રીય મુદ્રાલેખ. આપણો રાષ્ટ્રીય મુદ્રાલેખ કયો? સત્યમેવ જયતે. કયો આવશે? સત્યમેવ જયતે. આગળ આપણે ભણી ગયા છીએ, મુંડકો ઉપનિષદમાંથી લેવામાં આવ્યો છે,
ને એ સત્યમેવ જયતે આપણો રાષ્ટ્રીય મુદ્રાલેખ છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આગળ એક નવા લેક્ચર સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.